શું તમે અમદાવાદમાં પેંગ્વિન જોયા છે? એટલું જ નહીં, અંડર વોટર આવો એક્સપિરિયન્સ જે તમે વિડીયોમાં જુઓ છો એવો ક્યારેય પણ કર્યો છે? જો ન કર્યો હોય ને તો આખો વિડીયો જોજો. ઋતુનો બર્થડે વીક હતો એટલે પોસ્ટ બર્થડે સેલિબ્રેશન માટે અમે આવી ગયા હતા અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં. ક્યાં છે? આવી રહ્યો, બોલો. અહીંયા જવાનું છે. ગાઈડ સમજાવો હમે. ओके चलो इतना क्यूट टूर गाइड गेट नंबर 2 कर दो. हाँ मम्मी गेट नंबर 2 કે છે? ગેટ નંબર 2. સાયન્સ સિટીમાં ગેટ નંબર 2 થી અમે આવી ગયા એક્વાટિક ગેલેરી. જ્યાંનો માહોલ જ કંઈક અલગ હતો. ત્યાં ચારેય બાજુ તમે નજર કરો ને તો જાણે સમુદ્રની અંદર આપણે આવી ગયા હોય ને એવું લાગતું હતું. આવામાં ઋતુ પણ એકદમ મસ્તીખોર છે અને આવી તોફાની માછલીઓ જોઈને એ પણ અલગ જ રંગમાં રંગાઈ ગઈ હતી. જોતામાં અમે બંને એક બબલમાં આવી ગયા અને આ બબલનો એક્સપિરિયન્સ કંઈક અલગ હતો. અમારી માથા ઉપરથી માછલીઓ કંઈક આવી રીતે જઈ રહી હતી. भाई साहब पार्थ ઋતુ તો જાણે દરેક માછલીઓની જોડે આઈ કોન્ટેક્ટ કરતી હોય ને એટલી એક્સાઇટેડ થઈ ગઈ હતી. ઊંઘે છે. આજો સામેવાળી પણ ઊંઘે છે. અદ્ભુત માછલીઓની પ્રજાતિ જોવા માટે અમે લોકોએ લગભગ 2 કલાક સ્પેન્ડ કર્યા. તો આ વિડીયો પણ 3 ભાગમાં હશે, જેનો ભાગ 1 અહીંયા પૂરો થઈ રહ્યો છે. આ નામ શું છે? બમ્બલબી. બમ્બલબી. હા. વાહ.